ઓય આ બધું હું સાંભળું છું. હવે તું હું સાંભળીને આવી તને ખબર હોય કે મને ખબર હોય? મને પૂછ્યું હું સાંભળું છું. સોસાયટીમાં બધા વાતો કરે છે. હું વાતો કરે? તમે નાટકમાં ભાગ લીધો છે? હા તો નાટકમાં જ રહ્યો છો તે સારી વાત કહેવાય ને. તું તો જાણી એવી વાત કરે છે કે દોસ્તારો ભેગા મળીને કોક ને બાંધવા જતા હોય. આપણી સોસાયટીની બધી બાઈ વાતો કરતી હતી. એક તો જસ્મીનભાઈ નાટકમાં રહ્યા છે ને એમાં વાંદરાનો રોલ કરવાના છે. હા તો એમાં શું થઈ ગયું? એમાં હું થઈ ગયું? એક તો સૌ વાંદરા જવાન પાછો વાંદરાનો જ રોલ લીધો. अबे साले નાટકમાં ભાગ મેં લીધો છે, વાંદરાનો રોલે હું જ કરવાનો છું. પણ તને શું તકલીફ છે ઈ કેની તું? તકલીફ તો હોય જ ને. બસ કાલ સવારે બધા મને કે જો ઓલું નાટકમાં વાંદરું બન્યું હતું ને એની વહુ છે, જો ઓલી વાંદરાનું વહુ, જો ઓલી વાંદરાનું વહુ. અને તારી તકલીફ છે એમ કે ને? આ સોસાયટીમાં ઘણા રોલ લીધો છે. કોઈ હુવર બન્યું છે, કોઈ કૂતરું બન્યું છે, કોઈ જીબ્રા બન્યું છે, કોઈ જીરાફ બન્યું છે, કોઈ ગધેડું બન્યું છે. એને કોઈ વાંધો નહીં, તને એકને જ વાંધો છે. તો વાંધો તોય ને લે. તમારે ભાગ જ લેવો તો કઈક સારો પાત્ર ન લેવાય? તો મારી વાત સાંભળ, મેં સામેથી રોલ માંગ્યો નથી. મને ખાલી પૂછ્યું તો મેં હા પાડી. મને કીધું ભાઈ જે કોઈ રોલ ના કરે ને ઈ મને આપજો, હું કરી લઈ. એટલે મારા ભાગમાં વાંદરું આવ્યું. જોયું તમે જોયું? વાંદરા જેવા હોય ને એના ભાગમાં વાંદરા જ આવે. એમ તો તું મારા ભાગમાં આવી છો તો તું વાંદરી જ કહેવાય ને. હા બરાબર છે, હું વાંદરો ને તું વાંદરી. લે ભૂરો. હા ભૂરા બોલ. ના એલા ભાઈ, હવે એને હું કઈક કહું ને તો પાછી ખોટી ઉપાધિ કરે એટલે મેં નથી કીધું. એલા ભાઈ ઈ અમારા બેનો પ્રશ્ન છે, તને ખબર છે. ઈ એનું ઘર બાર એના મા બાપ મૂકીને આયા મારી પાસે આવી છે અને ઈ તારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અમે બે સમજી લેવાનું, મારા ઘરનો પ્રશ્ન છે. આ તમારા જેવા જ માણસ છે ને બીજાના ઘરમાં છે ને આ ડખા કરાવવા. ફોન કરતો ને મૂકી દે હવે ફોન. હે તમે આ 10% વ્યાજ ભરોસો મને કીધું ને? તને કોણે કીધું? હું બધું સાંભળતી હતી. वाह क्या एक्टिंग कर रहा એ તો તું ખાલી ચિંતા કરીને એટલે તને ન કીધું. સોરી હો જસુ, મને નહોતી ખબર. આજથી બહાર ફરવા જવાનું બંધ, બહાર ખાવા જવાનું બંધ, શોપિંગ બંધ અને ખોટા બીજા બધા ઘણા મોટા ખર્ચાય બંધ. પણ તું આ બધા વગર રહી હગી? હા એ બધું હું હલાવી લઈ. તમારે હારું એટલું કરતા હોય હું તમારે હારું એટલું ન કરી શકું. અને હમણાં જ મારા ભાઈ પાસે 10,000 રૂપિયા મંગાવું છું. મેં તારા ભાઈ પાસે પૈસા મગાવવાની શું જરૂર છે પણ? अबे साले ના ના એ ઉપાધિ તમે કરો, હમણાં જ હું 10,000 રૂપિયા મંગાવું છું. હાલો પૂરા. હા આપણું કામ થઈ ગયું છે. ખર્ચા તો બચી ગયા, ઉલટાના 10,000 રૂપિયા આવી છે. હા એમ ભાઈ પાસે લેવાની છે. તારે છે ને આવું કરવું હોય તો તારે છે ને મારે ભેગું આવવાનું જ નહીં ક્યાંય. પણ મેં શું કરું? મેં શું કર્યું ને ક્યાં દેશો દે આગળ હોય કાન નીચે. તારા કામ જ એવા હોય, કોકને કીધા જેવા જ ન હોય, કોકને કહીને તો શરમ આવે. મેં શું કર્યું પાછું તો आप भी ठीक करके देता हूँ. શું થયું પપ્પા? તમે લગનમાં નથી ગયા અને બાંધો છો કેમ? આજ પછી છે ને હું તારી મમ્મીને ક્યાંય મારે હારે નહીં લઈ જાઉં. કેમ? શું થયું? અરે તારી મમ્મીએ તો એવું કામ કર્યું છે ને કોઈને કીધા જેવું નથી, મોઢું દેખાડા જેવું નથી કોઈને. હે એવું તો મમ્મીએ શું કર્યું પપ્પા? હવે ન્યા લગનમાં બધા ડીજે ઉપર અમે ડાન્સ કરતા હતા બધાએ, ના તારી મમ્મી શું કરતી તને ખબર છે? ત્યાં ઓલા બધા પૈસા ઉડાડતા હોય ને તો નીચે બેઠી બેઠી છે ને 10,000 ની નોટો ભેગી કરતી. બોલ હે એવું કર્યું પપ્પા? તો વિચાર કરજે આ મણાવે છે કેવા ભૂંડા લાગીએ આપણે. તો પપ્પા તમે એક કામ કરો, તમે અંદર જાઓ, હું મમ્મી હારે વાત કરું. તું છે ને જે કેવું એને કહી દે, બાકી હું નહીં લઈ જાઉં ડી ક્યારે. यही नहीं अभी और सुनिए. હે મમ્મી તમે કેટલું નોટું લઈ આવ્યા? 17. 170 રૂપિયા? હા. તો તમારે ગરિયાનું થઈ ગયું. મમ્મી તમને એક સવાલ પૂછું? હા પૂછ. હાચામ હાચો જવાબ આપજો. હા સાચો જ જવાબ આપે, તું પૂછ તો ખરા. તો મને એ કહો કે અહીંથી અમેરિકા દૂર છે કે ચાંદો? અરે મેં તું એ કઈ પૂછવા જેવો સવાલ છે? એ તો બધાને ખબર હોય, અહીંથી અમેરિકા દૂર છે. લે મમ્મી તમે ગાંડા નથી થઈ ગયા ને? તમારે ભણવા આમ નતું આવતું? અહીંથી અમેરિકા નહીં ચાંદો દૂર કહેવાય. મેં એકવાર કીધું ને અહીંથી અમેરિકા દૂર છે એટલે અમેરિકા જ દૂર છે. તું એમ નહીં માય. ઉભો રે હમણાં હું આવું. अबे कहाँ गया बे? હવે તું મને ઈ કે
કે રસોડામાં પડ્યો એ ગ્લાસ દૂર કહેવાય કે અમારા હાથમાં છે એ ગ્લાસ દૂર કહેવાય? લે મમ્મી આ કઈ પૂછવા જેવો સવાલ છે? જે આપને સામે દેખાતું હોય એ નજીક કહેવાય, જે ગ્લાસ રસોડામાં પડ્યો છે આપને દેખાતો નથી એટલે દૂર કહેવાય. હા, તો હું તને ઈ સમજાવું છું ક્યારની. ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ એટલે એ નજીક કહેવાય, અને અમેરિકાને આપણે જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા ને એટલે એ દૂર કહેવાય. સમજી ગયો ને? હું તને શું કહેતો હતો, મિથુન પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો 10-15 દી આટો મારી જા તાર બાન્યા. મેવો મારે ક્યાંય નથી જવું. હવે મિતુ કહેતો હતો કે વેકેશન પડી ગયું છે તેને મામા ત્યાં જવું છે, બિચારાને લઈને જા ને 10-15 દી રોકાયા જા તાર બાન્યા. ठीक है એને જવું હોય તો ભલે જાતો, મારે ક્યાંય નથી જવું. ઓય તાર બાન ફોન આવ્યો હતો કે છોકરાને વેકેશન પડી ગયું છે, મારા દીકરાને આટો મારવા મોકલો ને. એનો ભલે ફોન આવ્યો, મારે નથી જવું કે. પણ ઊભી તો રે, પણ વાત તો સાંભળ, ઊભી તો રે તું. હું જઈ તને તારા બાન્યા જવાનું કહું, તું ના કેમ પાડશો? તને શું વાંધો છે? તને ચિંતા, મારી ચિંતા છે કે ભાઈ તું જાય તો હું ક્યાં ખાઈ પી રખડે એવું છે? તું મારી ઉપાધિ કરીને હું બધું કરી લે, તું જા. એવી કાંઈ મને ઉપાધિ નથી થતી હો, પણ ત્યાં જાવ તો મારે બધું કામ કરવું પડે છે, અને આ મને તૈયાર મળે. એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં. તો 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉચકાવે ને આવા સવાલ. આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ, બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. साले એ મને કંટાળો આવે છે. એટલે ભાઈ કંટાળો તો મને આવે, તમે હું શું કરું? હાલો ને આપણે ગેમ રમી. કેવી કેમ? મેં વિચારી રાખી, ચાલો. એક કાગળ તમે પકડો, अच्छा એક કાગળ હું પકડું. ठीक है એક પેન તમારી, હા. એક પેન મારી, ठीक है समझ गया અને આ લ્યો, આ નીચે રાખજો. હા બરાબર, ચાલો. હવે હું તમને એક પ્રશ્ન પૂછે, બરાબર? એનો ખાલી તમારે જવાબ લખવાનો, પછી તમારો જવાબ હું વાંચે, મારો જવાબ તમે વાંચજો. મજા આવશે. પણ પ્રશ્ન શું છે એ તો કે. જો પ્રશ્ન એવો છે કે આપણે બે એકાબીજા સાથે લગ્ન ન કર્યા હોય वाह क्या मुस्कुराहट है તો તમે કોની સાથે લગ્ન કરત? શું વાત હા, છે? એનો સાચો જવાબ લખવાનો છે અને પ્રામાણિકતાથી લખવાનો છે. પ્રામાણિક કોઈ ચીટિંગ કરવાની નથી. નો થાય તો જ ગેમની મજા આવશે. ઓકે? એમ હારું, હાલ તો જોતી ને આ બાજુ. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હા, મારો જવાબ. થઈ ગયો? હા. હાલે. લ્યો, મારું પેલા તમે વાંચો. એવું? તો હું બીજા કોઈ સાથે લગ્ન ના કરત. લાવો હવે હું તમારું વાંચું. ના, આમાં મેં એ જ લખ્યું છે. નથી વાંચવા તો દે પણ. અરે પણ મેં એ જ લખ્યું છે, એમાં પછી તો વાંચવાનું લાવો હોય. પણ વાંચવા દે ને. તારી કોલેજની ફ્રેન્ડ લીના સાથે. અને પાછું તો દિલે દોર્યું છે. એમાંથી પાછું તીરે કાઢ્યું છે. તો ભાઈ એક વાત પૂછો, હા બોલે બેટા. તમારે લગન પહેલાની જિંદગી હારી હતી કે લગન પછીની? બોલીને કહું કે ગીત ગાઈને કહું? એક કામ કરો, તમે ગીત ગાઈને જ કયો. હે ચાલ તો. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. અને લગન પછી? जिस दिन से आई है पत्नी महारानी, बढ़ गई है जीवन में मेरी परेशानी, जी करता है मेरा हिमालय चला जाऊं, छोड़ के सब मोह माया में बाबा बन जाऊं.
જા તું તાર બાપા ભેગો હિમાલય જા